हर खेत को पानी, हर हाथ को काम. આટલું જો થઈ જાય તો ભારતના અર્થકારણને ક્યારે આંચ ના આવે. દેશના દ્રઢ નિશ્ચયી પ્રધાનમંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ જ અભિગમ થકી શરૂ થયો ગુજરાતમાં જળ સમૃદ્ધિનો એક નવો યુગ. આજે એક એવું નજરાણું આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે આવનારા 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રના જીવનને તાજગી આપશે. પ્રજાના હિતમાં સતત વિચારતા અને કિસાનોની ઉન્નતિ માટે અવિરતપણે કાર્યરત શ્રી નરેન્દ્ર મોદીએ આરંભી એક ક્રાંતિકારી પરિવર્તનની મજલ. ગુજરાતની કૃષિની કરોડરજ્જુ સમાન સૌરાષ્ટ્ર વિસ્તારની જળ તૃષાને સંતોષવા નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી 1 મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવવા અને 4 પાઇપલાઇન લિંક્સ દ્વારા સૌરાષ્ટ્રની નદીઓ, ડેમો, જળાશયોને નર્મદાના નીરથી ભરવા અસ્તિત્વમાં આવી એક ભગીરથ યોજના. આ યોજનાનું નામ રાખ્યું છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ શબ્દ કોઈ ડિક્શનરી બેસી નથી, અંતઃસ્ફુરણાથી. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌની યોજના. સૌની યોજના એટલે નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ 1263 કિલોમીટર લંબાઈની 4 પાઇપલાઇન લિંક્સ દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાની ભગીરથ યોજના, જેના થકી આશરે 8 લાખ એકર કરતાં વધુ વિસ્તારને સિંચાઈ થકી હરિયાળો બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આજે જેનું લોકાર્પણ અને શુભારંભ યોજાનાર છે તે સૌની યોજનાની લિંક 3 ધોળીધજા ડેમથી જામનગર જિલ્લાના વેણુ 1 સુધીની લિંક છે. આ લિંક 3 યોજનામાં નર્મદા ડેમથી ઊંડ 3 સુધીનું અંતર 514 કિલોમીટર થાય છે. સરદાર સરોવર બંધથી 514 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને ઊંડ 3 સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સમગ્ર અંતરમાં અંદાજે 800 ફીટ સુધીનું પાણી ઉદ્વહન કરીને ઊંડ 3 સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. આ લિંકના પ્રથમ તબક્કાનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે આજે થવા જઈ રહેલ છે, જેમાં ધોળીધજા ડેમથી મચ્છુ 1 સુધીના 66 કિલોમીટર લંબાઈના કામો પૂર્ણ કરી મચ્છુ 1, વઢવાણ ભોગાવો 1 અને વઢવાણ ભોગાવો 2 જળાશયમાં પાણી આપવામાં આવેલ છે. આ પ્રથમ તબક્કામાં 7 માળની ઊંચાઈના મકાન જેવા મોટા 3 પમ્પિંગ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પ્રથમ તબક્કાના કામો પૂર્ણ થતા સુરેન્દ્રનગર અને વાંકાનેર શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળેલ છે. તેમજ મચ્છુ 1 જળાશયના 19,508 એકર, વઢવાણ ભોગાવો 1 જળાશયથી 4,127 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનેલ છે. આ લિંકનો એક અત્યંત અગત્યનો બીજો તબક્કો એટલે મચ્છુ 1 થી આજી 1 સુધીની પાઇપલાઇન, જેમાં રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા અને રાજકોટની પ્રજા માટે અગત્યના આજી 1 જળાશય સુધીની પાઇપલાઇનની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ મચ્છુ 1 થી આજી 1 જળાશય સુધીના કામને તેઓએ મુખ્યમંત્રી શ્રીનો કાર્યભાર સંભાળ્યો તેના ખૂબ જ ટૂંકા સમયગાળામાં મંજૂરી આપેલ અને છેલ્લા 6 માસથી તેમના સતત માર્ગદર્શન અને મોનિટરિંગના કારણે આ યોજના 18 માસની સમય મર્યાદા હોવા છતાં 7 માસના ટૂંકા સમયગાળામાં યોજના પૂર્ણ કરેલ છે. અને તેના ભાગરૂપે આજે આજી જળાશયમાં નર્મદા નીરના વધામણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવેલ છે. આ યોજનાના બીજા તબક્કાનો શુભારંભ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે થવા જઈ રહેલ છે. તેમાં અંદાજે 109 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન થકી રાજકોટ જિલ્લાના 9, સુરેન્દ્રનગરના 1, જામનગરના 2, મોરબીના 1 અને પોરબંદરના 1 એમ કુલ 14 જળાશયો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવશે અને તેનાથી આશરે 1,22,400 એકર વિસ્તારની સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે. આ ઉપરાંત આ પાઇપલાઇન મારફત ટંકારા, ચોટીલા,
પડધરી, જેતપુર, ગોંડલ, કાલાવડ અને ધોરાજીને પૂરતો પેયજળ પુરવઠો પૂરો પાડી શકાશે. એક સમયે પાણીની અછતનો પર્યાય મનાતા સૌરાષ્ટ્ર વિસ્તાર અને રાજકોટ શહેરમાં પાણીની તંગીને ભૂતકાળ બનાવવા માટે માતા નર્મદાના અહીં પગરણ મંડાઈ રહ્યા છે. જે જળ સંકટ સામે આ વિસ્તારોની પ્રજા વર્ષો સુધી ઝઝૂમી છે, તે સંઘર્ષમાં તેમનો વિજય ઘોષિત કરતી આ લિંક થકી આશરે 20 લાખની વસ્તીને બારે માસ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થશે. પોતાના સંકલ્પને સિદ્ધ કરવા અને પોતાના શબ્દોને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે ત્વરિત નિર્ણય, ઝડપી કામગીરી, અથાક પરિશ્રમ અને સંપૂર્ણપણે પારદર્શક વહીવટ થકી આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું છે. હવે આ વિસ્તારના લોકો પોતાની આવનારી પેઢીને વારસામાં પાણીની હાડમારી નહીં, એક પાણી સમૃદ્ધ ભવિષ્ય આપશે. તેઓના અંતરમાં પ્યાસ નહીં, રાજ્ય સરકાર પરનો દ્રઢ વિશ્વાસ રહેશે. તેઓની આંખોમાં ચાતક પ્રતીક્ષા નહીં, એક ઉજ્જવળ આવતીકાલની આશા રહેશે. સૌની યોજના લિંક 3, વઢવાણ ભોગાવો 2 થી ઊંડ 3, પ્રતિબદ્ધતાથી પરિપૂર્ણતા સુધી.